ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પીસીબીની ટીમ દ્વારા કરાઈ વધુ એક પ્રશંસનીય કામગીરી। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત પીસીબીના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભોપાભાઈ નાવને બાતમી હકીકત મળેલ કે સમા સંજયનગર એકમાં રહેતો હિંમત ઉર્ફે અબ્બો માળીનો પોતાના ઘરે ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવેલ છે અને હાલમાં તે ઘરે હાજર છે અને દારૂનું વેચાણ કરી રહ્યો છે, જેને બદનમાં આછા વાદળી કલરની આખી બાઈનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે। જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને શોધી કાઢી સમા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી દરમિયાન હિંમત ઉર્ફે અબ્બો શંકરભાઈ માળી નામક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે શાહરૂખ ઝફર શેખ, જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે। તો વધુમાં કુલ કિંમત ₹9,300નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર SD રાતડા તથા ASI વિજયકુમાર ઝાબરમલ, ASI અરવિંદ કેશવરાવ, કાર્તિકસિંહ કિશોરસિંહ, હેડ કોન્સ્ટેબલ વિજય ગોવિંદરાવ, મુકેશભાઈ ભોપાભાઈ, નરેન્દ્રસિંહ કેશરીસિંહ, ભરતભાઈ કાંતિભાઈ, દીપેશસિંહ નરેશસિંહ, હિતેન્દ્રસિંહ ગણપતસિંહ, દિનેશભાઈ ફુલાભાઈ, કલ્પેશભાઈ કરશનભાઈ નાવ દ્વારા ટીમ વર્કથી સદર સરાહનીય કામગીરી કરવામાં આવી છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।